નમસ્કાર દર્શક મિત્રો, આપનો દોસ્ત દેવશી વારોતરી આપ સૌનું આરોગ્ય કાફે કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, લોકશાહીનો અનોખો અવસર આપણે હમણાં જ ઉજવ્યો અને જેમાં હું પણ અન્ય પોલિટિકલ કવરેજમાં વ્યસ્ત હતો, એટલે થોડા લાંબા સમય બાદ આપણે ફરીથી આયુર્વેદના વિષય પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હવે નિયમિત મળતા રહીશું એવી આપને બાંહેધરી આપું છું. મિત્રો, આરોગ્ય કાફે કાર્યક્રમ મારફત આપણો એ પ્રયત્ન છે કે આપ સુધી શુદ્ધ આયુર્વેદના સિદ્ધાંતો પહોંચે અને તેને આપના જીવનમાં સરળતાથી તમે અપનાવી શકો, જેથી ઘણા મોટા રોગો જે છે એ થવાથી આપ બચી શકો. આપના જીવનમાં રોગોને નહીં પરંતુ ખુશીઓને સ્થાન હોય. આ કાર્યક્રમ દ્વારા આપણે માંદા માણસને સાજો કરવાની સાથે સાથે સાજો માણસ માંદો ન થાય એ રીતની જે જીવનશૈલી છે, આયુર્વેદિક જીવનશૈલી છે, તેના સિદ્ધાંતો વિશે આપણે વાત કરીએ છીએ. અને આયુર્વેદનું તો પ્રયોજન પણ એ જ છે કે સ્વસ્થ માણસ જે છે એને સ્વસ્થ રાખવો અને જે બીમાર છે એને સાજો કરવો. તો મિત્રો, આટલી ભૂમિકા સાથે આજે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને આજનો આપણો વિષય છે વાત પિત્ત કફની સચોટ સમજણ, ગેરસમજ અને હકીકત. મિત્રો, આજે વિષય ખૂબ રસપ્રદ છે અને આપ સૌને શુદ્ધ આયુર્વેદની માહિતી આપનારો છે. આપને એમ થશે કે આયુર્વેદ તો એક તબીબી વિજ્ઞાન છે, ચિકિત્સા પદ્ધતિ છે, સાયન્ટિફિક મેથડ છે, તો એમાં વળી ગેરસમજ છે નહીં. એ સાચી વાત છે આપની, છતાં પણ આયુર્વેદના સિદ્ધાંતો અને રોગ મટાડવાના ઉપાયો વિશે ઘણી બધી ગેરસમજો ચાલે છે, જેમાંથી ત્રિદોષ વિશે ચાલતી ગેરસમજની હકીકતો આજે આપણે જાણીશું. સાથે સાથે બીજી કેટલીક ધારણાઓ વિશે પણ આપણે આગળના એપિસોડમાં આગળ પણ વાત કરતા રહીશું. તો મિત્રો, આજે વાત પિત્ત અને કફની સચોટ સમજણ આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્ય હેમાંગ સોની. હેમાંગભાઈ, દૂરદર્શનના સ્ટુડિયોમાં સૌ દર્શક મિત્રો તરફથી હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર દેશીભાઈ. વૈદ્ય હેમાંગ સોનીનો ટૂંકો પરિચય આપું તો સુરતની OH નાજર આયુર્વેદ હોસ્પિટલમાં તેમણે અભ્યાસ કર્યો છે. તેઓ BAMS તથા METCની ડિગ્રી ધરાવે છે અને છેલ્લા 10 વર્ષથી વિવિધ રોગો પર રિસર્ચની સાથે તેઓ પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમજ આયુર્વેદને આધુનિક સમયની સાથે તાલ મિલાવીને કઈ રીતે પ્રસ્તુત કરી શકાય એ વિશે તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. મિત્રો, આજના વિષય સંદર્ભે આપના મનમાં પણ પ્રશ્ન હોય તો આપ નીચે સ્ક્રીન પર આપેલા ફોન નંબર પર ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો, જે નંબર છે 07926853814 અને 07926853816. કોલ દરમિયાન આપના ટીવીનું વોલ્યુમ ધીમું રાખજો, પ્રશ્ન ટૂંકમાં પૂછજો અને વિષયને અનુરૂપ પ્રશ્ન પૂછશો તો આપણે જે કાર્યક્રમને છે ઝડપથી આગળ વધારી શકીશું અને વ્યવસ્થિત બધાને જવાબ આપી શકશું. તો હેમાંગભાઈ, જે રીતે આજનો આપણો વિષય છે, તો પહેલો પ્રશ્ન મને એ થાય છે કે જેમાં વિષયમાં જ આપણે ગેરસમજણની વાત કરી છે અને આયુર્વેદ છે તો એક સાયન્ટિફિક એક વિજ્ઞાન છે, એક પદ્ધતિ છે, તો એમાં ઘણી બધી ગેરસમજો જે પ્રચલિત છે ક્યાંથી આવી? નમસ્કાર દેવશીભાઈ અને નમસ્કાર દર્શક મિત્રો. આયુર્વેદ એ ખરેખર વિજ્ઞાન છે, પણ થયું એવું છે કે આ એક ઓપન સોર્સ છે. એ બુક્સ રૂપે અલગ અલગ લેંગ્વેજમાં બધી જ ભાષાઓમાં એ અવેલેબલ છે. આના કારણે થયું એવું છે કે જે રજિસ્ટર્ડ કાં તો જેમને પદ્ધતિસર ગુરુ શિષ્ય પરંપરાથી કે કોઈ આયુર્વેદ કોલેજથી અભ્યાસ નથી કર્યો, છતાં પણ એ ગ્રંથોને વાંચીને પોતાની આપમેળે એનું વિશ્લેષણ કરીને એ પ્રમાણે લોકોને કહેવાનું શરૂ કર્યું અને બસ આ જ ક્ષણથી, આ જ સમયથી લોકોમાં એની મિથ કાં તો ગેરસમજો ઊભી થવાની શરૂ થઈ ગઈ. બિલકુલ, એટલે ઓપન સોર્સ વિજ્ઞાન છે. સાહેબે ખૂબ સરસ વાત કરી. કારણ કે આમાં એવું નથી કે જે અમુક વર્ષો અભ્યાસ કર્યા પછી, હા ચોક્કસ એક્સપર્ટાઇઝ એમાં અભ્યાસ કર્યા પછી જ મળે છે, પરંતુ બુક્સમાં આપેલું છે, તમે એને વાંચીને પણ એનો ઉપયોગ કરી શકો. એટલું ઓપન સોર્સ અને એટલું આપણા જે ભારતીય ઋષિમુનિઓ છે એની એક એટલું ઓપન હાર્ટ હતું કે બધાના માટે એ વસ્તુને ખુલ્લી મૂકી દીધી છે. સર, હવે આપણે જો પ્રશ્નોત્તરમાં આવીએ તો સૌથી પહેલો મારો પ્રશ્ન આપને એ છે કે જે રીતે આપણે દોષોની વાત કરીએ છીએ, જેમ કે વાત દોષ છે, કોઈ એમ વાત કરતા હોય છે કે મને વાયુ વધી ગયો છે, એવું ત્યારે બોલતા હોય છે કે જ્યારે પેટમાં ગરબડ હોય, ગેસ થયો હોય અથવા તો ઓડકાર આવતા હોય, એવી કોઈ પરિસ્થિતિ હોય. તો આજે લોકોને આપણે સમજાવવા જ બેઠા છીએ, તો શું ખરેખર ગેસ એટલે વાત દોષ? આ વિશે આપ શું કહેશો? દેવશીભાઈ, બહુ જ સચોટ સવાલ છે. સૌથી પહેલાં તો એક સામાન્ય સમજ આપણને અત્યાર સુધી બધાને હોય કે વાયુ, પિત્ત, કફ આ જો ત્રણ પોતાની સમ અવસ્થામાં હોય તો રોગ ન થાય.
આટલી ટૂંકો સામાન્ય સમજ બધાને છે. અને એ પછીથી હવે આગળનો સવાલ લઈએ તો વાત એ છે કે વાયુ પિત્ત કફને સાચી રીતે સમજતા પહેલાં એ શું નથી ને એ સમજવું વધારે જરૂરી છે. જી જેમ કે વાયુ એ પેટની ગેસ ગડબડી બિલકુલ નથી. કોઈ પણ રીતે ગેસ થવો પેટમાં એ આપણા શરીરનો વાયુ નથી. પિત્ત એ તમને ખાટા ઓડકાર આવવા કે એસિડિટી થવી આ કોઈ જ રીતે પિત્ત નથી. અને કફ એ નાકમાંથી નીકળતો મ્યુકસ કે કફ જેને આપણે મ્યુકસ કહીએ છીએ આ બિલકુલ આયુર્વેદ પ્રમાણે બિલકુલ આ છે જ નહીં. વાયુ પિત્ત કફ આ ત્રણેય તદ્દન ભિન્ન છે. આજે હું શરૂઆતમાં વાયુથી લઈને આપણે વાયુ વિશે આપ માહિતી આપો કે ખરેખર વાયુ શું છે અને શરીરની અંદર જે વાયુ છે એનો શું મહત્વનો રોલ રહેલો છે. સાચું. વાયુ પહેલાં કીધું એ પ્રમાણે આપ બિલકુલ મગજમાંથી નીકાળી દેવા જેવું છે કે આ તમારા પેટમાં થતો ગેસ નથી. તો પછી વાયુ શું છે? વાયુ માટે વાયુને આયુર્વેદની અંદર એના ગુણોથી પરખ્યો છે. એ તત્ર વૃક્ષ લઘુષિત ખર સૂક્ષ્મશ્ચલ અનિલ આવા શ્લોકથી એટલે કે એના ગુણથી ડિફાઇન કર્યો છે. એનું કોઈ સીધું સ્વરૂપ નથી આપ્યું. અને એના પોતાના ઘણા બધા કામ લખ્યા છે. એમાં ખાલી પહેલું જ જો વર્ડ લઈએ ને તો છે વાયુ તંત્ર યંત્ર ધર. આ જે આખી દેહ રચના છે ને એને ધારણ કરનાર એ જ પોતે વાયુ છે. અચ્છા, અને બહુ જ સરળ ભાષામાં સમજાવું તો આ હાથનું ખુલવું બંધ થવું, આંખોના પલકારા, હૃદયના ધબકારા, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ, હું અહીંયા કંઈ કોઈ જગ્યાએ ટચ કરું છું અને મને મગજ સુધી જે સંદેશો જાય છે તે, કાં તો પછી મારા મગજ દ્વારા હાથને ઉપર ઉઠાવવાની પ્રક્રિયા, આ તમામ બાબતો એ વાયુમાં આવે છે. ઇન શોર્ટ એક બીજી રીતે સમજીએ ને તો એક જગ્યાએથી શરીરમાં બીજી જગ્યાએ કંઈ પણ મૂવ થાય છે તો એની ટોટલ રિસ્પોન્સિબિલિટી વાયુની છે. બીજી રીતે સમજીએ તો ગર્ભને 9 મહિના સુધી ધારણ કરી રાખવું એ પણ વાયુનું કામ છે. અને સમય જતાં નોર્મલ ડિલિવરી પ્રસૂતિ કરાવી આ પણ વાયુનું જ કામ છે. બીજી રીતે આને એક ઉદાહરણથી સમજીએ તો આ ગેસ નથી એ કેવી રીતે? માનો કે આ હાથ છે, આ સ્થિર રહેવો જોઈએ. અચ્છા, અને જો આ હલતો હોય જેને આપણે પાર્કિન્સનિઝમ કાં તો કંપવાત કહીએ છીએ. અચ્છા, તો અહીંયા હાથનું મૂળ કામ હતું એ સ્થિર રહેવો જોઈતો હતો, પણ એમાં મૂવમેન્ટ વધારે છે, હલનચલન વધારે છે, તેના પ્રાકૃત કર્મથી અલગ હટીને કામ થયું છે. એટલે એવું મનાય છે કે આ વાયુ વધ્યો છે. કોઈ પણ વ્યક્તિ જો પોતે સામાન્ય રીતે ચાલતો હોય અને કોઈ કારણસર એની ગેટમાં એની ચાલવાની પ્રક્રિયામાં ક્યાંક એને વિક્ષેપ ઊભો થતો હોય, કોઈ સાંધા પકડાતા હોય તો ત્યાં ચાલવાની પ્રક્રિયા એ નોર્મલ છે, તો એને જ્યાં તકલીફ પડી રહી છે તો ત્યાં વાયુ ડિસ્ટર્બ છે. હજુ એક ઉદાહરણ, જેમ કે આપણે ઘણા લોકો ઘણા વિચારો કરતા હોય ને ત્યારે એક વર્ડ કહેવામાં આવે છે વિચાર વાયુ. એ વાયુ એટલા માટે છે કેમ કે એના વિચારોની જે ફ્રિકવન્સી હતી એ ખૂબ વધી ગઈ છે. આ ત્રણેય ઉદાહરણમાં કોઈ જગ્યાએ તમારા પેટમાં રહેલો ગેસ એ કારણભૂત છે જ નહીં. આયુર્વેદ આ બધી જગ્યાએ જ્યાં ત્યાં પણ હલનચલનની પ્રક્રિયામાં કાં તો એની મૂળ સ્થિતિથી હટીને જો કોઈ પણ કર્મ થઈ રહ્યું છે તો એ વાયુની અંતર્ગત ગણવે છે. જી બિલકુલ. આપણી સાથે એક કોલર જોડાયા છે, ઘેનુબેન વાપીથી જોડાયા છે. ઘેનુબેન, આપનો પ્રશ્ન જણાવો. ધનુબેન, આપનો પ્રશ્ન જણાવો. હાજી. હા, બસ કફ જ થઈ જાય ને શરીર ઠંડી વધારે લાગી અત્યારે. ઓકે સર, એમનો પ્રશ્ન કદાચ સિઝનલ છે કે કફ થઈ જાય છે. હાજી બેન, આપનો સવાલ એ અત્યારની ઋતુના અનુલક્ષીને છે. મોટાભાગે આ વચ્ચે એક સમય હમણાં એવો આવ્યો કે જે શિયાળો હોવા છતાં પણ થોડા અરસા માટે સામાન્ય ગરમી આવી અને ફરી પાછું ઠંડીની સિઝન પકડી. જ્યારે ત્યારે વાતાવરણમાં આવા ચેન્જ થતા હોય એ આપણને સીધા જ અસર કરતા હોય છે. કફ થવો, આવી જો ઋતુ પ્રમાણે જો કફ થતો હોય તો એને સામાન્ય જે ઋતુચર્યાઓ શિયાળાની કીધી છે એ પ્રમાણે ફોલો કરવું જોઈએ. એક સામાન્ય રેમેડી છે જે કોઈપણ વ્યક્તિ એને ફોલો કરી શકે છે આ સિઝન દરમિયાન. એમાં હું જે કહું છું એ સૂંઠ, ગોળ અને ઘી. અડધી ચમચી તમે સૂંઠ લઈ શકો, અડધી ચમચી ગોળ અને અડધી ચમચી ઘી. આનાથી એક લાડુ બનાવીને જમવાની તરત પહેલાં બપોરે અને રાત્રે લઈ શકાય છે. આ એક સામાન્ય ઉપચાર કીધો છે. જો આનાથી તમને સારું થાય છે તો એ ઘણું સરસ છે. ન થતું હોય તો એને રોગ ગણી અને એને પ્રોપર એને આયુર્વેદની સારવાર આપવી જોઈએ. બિલકુલ. બીજા એક આપણા દર્શક જોડાયા છે, વર્ષાબેન રાજકોટથી જોડાયા છે. વર્ષાબેન, આપનો સવાલ જણાવો. મારે સવાલ એમ છે કે આ બાબાને કફ ને એસિડિટી બહુ જ રહે છે. કપાળમાં
વર્ષાબેનનો અવાજ કપાઈ ગયો છે, પણ એમનો સવાલ એ છે કે કફ અને એસિડિટી બહુ રહે છે એમને. હાજી અચ્છા. હાજી હાજી જી જો સર. હાજી, કફ અને એસિડિટી આ બંને બહુ સરસ સવાલ છે. કફ પણ થવું અને સાથે સાથે પિત્ત પણ થવું. આગળ આપણે પિત્ત અને કફને સમજીશું ત્યારે આને ડિટેલમાં તમને ખ્યાલ આવશે. છતાં પણ કફ અને પિત્ત આની બંનેની અવસ્થાઓ ભેગી હોય ત્યારે મૂળભૂત એમની પ્રકૃતિ તપાસવી જોઈએ, બરાબર. અને એ પછીથી જ એને ઔષધ આપી શકાય, કારણ કે જો એની પ્રકૃતિ પહેલી એ રીતની છે અને બંનેમાંથી કફ કાં તો પિત્તમાંથી જેનું પ્રભુત્વ વધારે છે એના ઉપર સારવાર આપીને થઈ શકે. એટલે આ મુદ્દાને મને એમ લાગે છે કે જસ્ટ ઉપાય આપવું એ મને યોગ્ય નથી લાગી રહ્યું. ઓકે. મારો એક મિત્ર છે, એ મને એવું કહે ઘણી વખત કે આજ તો બહુ પિત્ત વધી ગયો છે. એટલે હું એને કહું કે કેમ, શું થયું? તો એમ કે એસિડિટી થાય છે, ખાટા ઉડકાર થાય છે, ઉલટીઓ નીકળે છે, એમાં કોઈ પ્રવાહી નીકળે છે, એટલે મારો પિત્ત વધી ગયો છે. ઓકે, તો ખરેખર પિત્ત એટલે આ બધું થાય કે ખરેખર પિત્ત એટલે શું, એ જણાવો આપ. સારું. જેવી રીતે આપણે વાયુને સમજ્યા એવી રીતે હવે થોડું પિત્તને સમજી લઈએ. પિત્ત એ એસિડિટી નથી જ તમારી, બરાબર. આ વાયુ, પિત્ત અને કફ છે ને, એને જો એક ટૂંકા શબ્દોમાં કહીએ ને તો આ શરીરના મેનેજર્સ છે. એ બધું જ મેનેજ કરે છે, એમના અંડરમાં મેનેજ થાય છે. ઓકે. પિત્ત એટલે તમારા શરીરમાં એવી તમામ વસ્તુઓ જે મેટાબોલિઝમ સાથે જળવાયેલી છે. એક સરળ શબ્દોમાં કહીએ તો તમે રોટલી ખાઓ છો અને એ ગ્લુકોઝ બની અને એટીપી છૂટું પડે છે ને, ત્યાં સુધીની તમામ જે પ્રોસિજર છે ને એ બધી જ પિત્તના ભાગે આવે છે. રક્ત અને એનું ગઠન એ પણ પિત્તના ભાગે છે. તમારા શરીરમાં રહેલી ઉષ્મા એ પણ તમારા પિત્તના કારણે છે. કોઈ પણ ડિસ્ટ્રક્ટિવ પ્રોસિજર થઈને પછી કન્સ્ટ્રક્શન થવું, આ બધું જ પિત્તના હાથમાં છે. પિત્તના ઇવન ડેપ્થમાં એવું લખ્યું છે કે એ પિત્તના 5 પ્રકારો છે. એ 5 પ્રકારમાં એ સાધક પિત્ત તરીકે છે તો એ તમારા હૃદયને ચલાવનાર પણ છે. આલોચક પિત્ત એ દ્રષ્ટિથી જોડાયેલો છે. ભ્રાજક પિત્ત એ ત્વચા અને તેજ છે. તો સમજો કે પાચક છે એ તમારો અગ્નિ છે. તો માત્ર એસિડિટી એ પિત્ત તમારો બિલકુલ નથી, કોઈ પણ રીતે નથી. હા, એસિડિટી એને અલગથી આયુર્વેદમાં અમ્લપિત્ત નામથી રોગ આપ્યો છે. આ સિવાય પણ જેને ખાટા ગચરકા જેને કહીએ છીએ તેવો જે રોગ છે એને વિદગ્ધાજીર્ણ, એટલે સમજો તો પિત્ત થઈ જવું, સાચી રીતમાં એને અજીર્ણ છે, કાં તો ખોરાક પ્રોપર નથી પચતો એ છે, નહીં કે પ્રાકૃત પિત્ત. આ વાયુ, પિત્ત અને કફ એ મેનેજર છે એવું મારું કહેવું છે. બિલકુલ. આપણી સાથે દર્શક જોડાય છે ખેડાથી અરવિંદભાઈ. અરવિંદભાઈ, આપ આપનો સવાલ જણાવો. સર, મારો સવાલ એ છે કે મારી દીકરીની ઉંમર લગભગ 25 વર્ષની છે સર, અને એના માથાના વાળ અકાળે સફેદ થતા હોય અને માથાની જે આપણે વાળ હોય છે ત્યાં ખાલા પડતા હોય છે સર. તો આ વાત, પિત્ત અને કફ એ જે કઈ રીતના દવા કરવાથી કે એના માટે શું કરવું જોઈએ સર? મારો એ સવાલ એ છે. બિલકુલ સરસ પ્રશ્ન છે. સાચું. આપ અરવિંદભાઈના પ્રશ્નનો જવાબ આપો. અરવિંદભાઈ, બરાબર આપે કીધું છે. પિત્તની વાત ચાલી રહી છે અને આપણે પિત્તને અનુલક્ષીને જ વાત કરી છે. હવે વાત એમ થઈ કે જો આ 3 બગડે ત્યારે શું થાય. જ્યારે બગડે ને પિત્ત, ત્યારે આપે જે પરિસ્થિતિ કીધી ને તે થાય. સામાન્ય રીતે તમે જે જણાવ્યું તે પ્રમાણે આપની દીકરી 25 વર્ષની છે. 25 વર્ષ એ ઉંમર પ્રમાણે પણ પિત્તનો પ્રકોપનો સમય છે. નંબર 2, આયુર્વેદની અંદર પ્રકૃતિઓનું પણ વર્ણન છે. વાયુ, પિત્ત અને કફ, આ 3 પ્રકૃતિઓ હોય, જેમાં બેઝિકલી જો પિત્તની પ્રકૃતિ હોય તો સામાન્ય રીતે વાળ ખરવા અને ધોળા થવા એ કોમન છે. એ સિવાય પણ આપણા ખાનપાન પણ વાયુ, પિત્ત અને કફની અંદર એમાં વધારો ઘટાડો કરે છે. જો ખોરાકમાં ખટાશ, તીખાશ, ક્ષારવાળા ખોરાકો, બહારના અત્યારના ફાસ્ટફૂડ જો જતું હશે તો પણ એને તકલીફ થતી હશે. એટલે પહેલું કામ કરવું જોઈએ, એની પ્રકૃતિ તપાસવી જોઈએ. એ પ્રમાણે ખાનપાનને રેગ્યુલર કરો. બહારના જે કંઈ ખોરાકો જે ખાટા અને તીખા જઈ રહ્યા હોય, કાં તો બહારનો બિલકુલ ખોરાક જ હટાવો અને ઘરેલું પણ ખાટા અને તીખા ખોરાકોને અટકાવો. એ છતાં પણ જો સમસ્યા જળવાયેલી રહે છે તો વાળ એ અસ્થિની ઉપધાતુ માનીને અસ્થિ પોષક જો કોઈ સારવાર આપવામાં આવે તો એને શ્યોર સારા જ રિઝલ્ટ મળે. બિલકુલ. અને અરવિંદભાઈ, કદાચ બહુ વધારે વાળ ખરતા હોય તો આપ આપના નજીકના સરકારી આયુર્વેદિક દવાખાના આપણા બધા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે. તો ત્યાં જઈને આપ એક નિષ્ણાત વૈદની સલાહ પણ લઈ શકો છો, અથવા આપણા આસપાસના વૈદની પણ સલાહ લઈ શકો છો. આપણી સાથે કૈલાસબેન સુરેન્દ્રનગરથી જોડાયા છે. કૈલાસબેન, આપનો સવાલ જણાવો. હા, મારો સવાલ છે કે મને આમ સૂકી ઉધરસ આવે અને દવા પણ લઉં પણ મટતી નથી. ઉધરસનો સવાલ છે, અને આ બહુ કોમન ડિસીઝ છે, બધાને થતું હોય છે. આપ શું કહેશો? સૂકી ઉધરસ એમને જણાવ્યું. મોટાભાગે સૂકી ઉધરસ એ આયુર્વેદની અંદર શુષ્ક કાસ, આયુર્વેદ છે ને એને દરેકે દરેક રોગો માટે બહુ જ વિશદ, બહુ જ ઝીણવટપૂર્વકનું લખાણ લખ્યું છે.
આયુર્વેદમાં ખાંસીના પણ 5 પ્રકારો અલગ અલગ આપ્યા છે. એમાં શુષ્ક કાશ, ક્ષુદ્ર કાશ આવો પણ વર્ડ મૂકેલો છે. સામાન્ય રીતે જો એક જેઠી મધ, યષ્ટી મધુ આવે છે, સૂકી ઉધરસમાં સૌથી સારું કામ કરતી દવા છે. જેઠી મધની ગોળીઓ પણ મળે છે અને જેઠી મધનું કોઈ લાકડું મળે તો પણ ચાલી જાય. એને ધીમે ધીમે ચગળવાળથી એ સાથે જો ગળામાં ખરખરાટી કે કફ જામતો હોય, કેટલીક વખત બહુ જ ખાંસી ખાધા પછી થોડોક પતલો કફ નીકળે છે, આવી અવસ્થાઓમાં હળદર મીઠાના પાણીના કોગળા કાં તો ચપટી હળદર, અડધી ચમચી જેટલી હળદર મધ સાથે ધીમે ધીમે ચાટવાથી પણ સારું થાય. યષ્ટી મધુની ગોળી એ દિવસમાં 3, 4, 5 વખત લઈ શકાય છે. છતાં પણ ન થાય તો મેં કહ્યું એ પ્રમાણે આગળ કોઈ વૈદ્યરાજને મળવું જોઈએ. બિલકુલ, આપણા દર્શકો સતત આપણા ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે અને સતત આપણી સાથે જોડાઈ રહ્યા છે. ખેડાથી ફરઝાના જોડાય છે આપણી સાથે. ફરઝાના, આપનો સવાલ જણાવો. હા સાહેબ, મારું એવું છે ને કે મારે ભૂખું પેટ હોય અથવા ભરેલું જમેલું પેટ હોય, પણ હા મારે એવું છે કે આખો દિવસ છે ને ઓટકાર આયા કરે છે, અને ખાધેલું પેટ હોય કે ભૂખું પેટ હોય, બિલકુલ, આખો દિવસ ઓટકાર આવે. એક ઓટકાર છે ને મગજ પર બી ચડી જાય, પછી માથું એકદમ ભારે થઈ જાય. હવે જ્યાં સુધી ઓટકાર બધા પૂરા ના થાય મને વોમિટ કરવી પડે છે આંગળા નાખીને. હવે એ ઓટકાર બધા પૂરા થાય ને પછી જ મને ગમે. તો એનો શું ઇલાજ બિલકુલ કરો? સર. જી ફરઝાનાબેન, આપનો પ્રશ્ન એકદમ સમજાઈ ગયો છે. શું કહેશો સર? આ કદાચ એમને ઓડકાર પણ આવે છે સાથે, જ્યાં સુધી જે ખાધેલું બધું ન નીકળે એટલે ગંભીર સમસ્યા પણ કહેવાય. હા જી, સાચી વાત છે. સૌથી પહેલી વસ્તુ કે આમાં છે ને મૂળ અગ્નિ બગડ્યો હોય, અચ્છા, પાચન ન થતું હોય અને એ પછીથી ઓડકાર આવવા. આમાં જે આપણે ઓડકાર આવી રહ્યા છે ને એ આયુર્વેદનો મૂળ વાયુ તો નથી, પણ હા એ ઓડકાર એક રીતે ખોરાકનું પાચન નથી થયું તે કહેવાય. હવે ખોરાકનું પાચન ન થયું હોય, એ જે અધકચરો ખોરાક છે તે જ લોહીમાં ભળી અને પૂરા શરીરમાં ફરતો હોય, અચ્છા, આ સમય પર એ અસરો તમારા મગજ પર થઈ અને દુખાવા થતા હોય. આયુર્વેદમાં આને વાત પિત્ત જ શિરસુલમાં પણ આપ્યું છે કે જેમાં એક સ્પષ્ટ લાઈન લખી છે કે ઉલટી કર્યા પછી, ખાટી ઉલટી કર્યા પછી એ દુખાવો શાંત થતો હોય છે. આમાં જે સામાન્ય ઘરેલું કહી શકાય તો એમાં ધાણાનું પાણી એ સૌથી સારું છે. અડધી ચમચી ધાણા એ અધકચરા વાટીને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે લેવાના, અને ફરી પાછા સવારે ધાણા પલાળીને રાત્રે લઈ શકાય. કાળી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકાય. આ બંને સારું છે. અને પાચનને થોડુંક સુધારવા માટે જો તમને ડાયાબિટીસ કે કેવું એવું ન હોય તો સૂંઠને સાકર સાથે જમ્યા પહેલાં લેવાથી, બપોરે અને રાત્રે અડધી ચમચી સૂંઠ, અડધી ચમચી સાકર એ લેવાથી પણ પાચનને સુધારીને તમે આ સમસ્યાનો ઉકેલ મેળવી શકો. બિલકુલ, ફરઝાનાબેનને એમની જે ઉપાય છે સમજાઈ ગયો છે. આપણી સાથે ગિરીશભાઈ જોડાયા છે સુરતથી. ગિરીશભાઈ, આપનો સવાલ જણાવો. હા સર, જે આ રસમસાનો રોગ છે તે કઈ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, મારે એ જાણવું હતું હરસમસાના રોગ વિશે. ઓકે, હરસ મસા આ બે વર્ડ છે. મોટાભાગે મસા એટલે કે પાઇલ્સ સાથે હોય છે. આમાં બે કોમન મિસગાઈડ થતા હોય છે લોકો. એક છે મસા અને બીજું છે ફિશર. અને બહુ સાયન્ટિફિકલી વાત કરીએ તો પાઇલ્સ અને ફિશર. પાઇલ્સ અને ફિશર એ આજની જીવનશૈલીમાં બહારનું મોટા ભાગે ખાઈને પછી કબજિયાત અને કબજિયાતના કારણથી જ પાઇલ્સ અને ફિશર થતા હોય છે. ઝાડાનો ભાગ કઠણ અને કબજિયાતના કારણે થતું હોય. આમાં પ્રકૃતિ સાથે સીધું જોડાયેલું નથી, પણ જો એ ફિશર આપતું હોય, ત્યાં બળતરા કરતું હોય તો હા, તમારું ખાનપાન અને તમારી પ્રકૃતિ એ પિત્ત સાથે જોડાયેલી હોય. આ ત્રણેય પ્રકૃતિઓમાં જોવા મળતું છે, કારણ કે એ ખોરાકથી જોડાયેલું છે. એ કોન્સ્ટિપેશન, કબજિયાત જ એનું મૂળ છે. ખરા અર્થમાં આથાવાળા ખોરાકો, બેકરી ફૂડ એ બધું બંધ કરવું જોઈએ. આપણી જીવનશૈલીની અંદર વ્યાયામ એ બિલકુલ બંધ થઈ ગયો છે. માત્ર જો પ્રોપર ચાલવાનું જો અને રેગ્યુલર વ્યાયામ પણ કરવામાં આવે ને તો પણ આનાથી નિરાકરણ મેળવી શકાય છે. પૂરતા પ્રમાણમાં તરસ લાગે એ દરમિયાન પાણી પીવું. સાથે કાળી દ્રાક્ષ એ તમારા શરીરમાં પિત્ત ઘટાડે છે. જે ઘટેલી ગરમી એ આવા ફિશર થતાં અટકાવી દે છે. 10 થી 15 કાળી દ્રાક્ષ રાત્રે પલાળી બીજા દિવસે સવારે દ્રાક્ષ અને પાણી બંને લઈ લેવાનું છે. સેમ એ જ રીતે સવારે પણ દ્રાક્ષ અને પાણી પલાળી અને રાત્રે લઈ શકાય. બિલકુલ, એટલે આમાં પ્રિકોશન પણ જો પહેલેથી જ લોકો રાખે તો એનાથી પણ ફરક પડતો હોય છે. આપણી સાથે અરવિંદભાઈ જોડાયા છે રાજકોટથી. અરવિંદભાઈ, આપનો સવાલ ખૂબ ઝડપથી જણાવો. હલો. હા અરવિંદભાઈ, આપનો સવાલ જણાવો. હલો સાહેબ. હા અરવિંદભાઈ, આપનો અમને અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રશ્ન એવો છે કે મારી ઉંમર અત્યારે 65 વર્ષની છે અને મને આટલું કરું છું ને તો આપણે કદાચ અરવિંદભાઈ સાથે આપણો સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી એ જોડાશે. પણ મને કફ નીકળે રાખે છે અને ઘણી વાર ખાટા અને એવા મને ઓટકારો પણ આવે છે
અને 10-12 વર્ષ પહેલા એક વૈદ્યરાજને મેં બતાવ્યું. મને વૈદ્યરાજ છે એમ મને કીધેલું કે તમે રીંગણા ખાવાનું બંધ કરશો તો તમને કફમાં ઘણો ફેર પડશે. તો સાહેબ મારે કહેવાનું કે સાહેબ રીંગણાથી પણ કફ થઈ શકે છે ખરા? ઓકે, આ સવાલ સાથે આપણે બીજા 2-3 સવાલ ભેગા જ લઈ લઈએ. અચ્છા, જેમાં એવું છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે હું ચોક્કસ ચીજ વસ્તુ અનાજ લઉં છું અને મને એનાથી વાયુ થાય છે, ચોક્કસ ખોરાક લઉં છું અને મને એનાથી પિત્ત થઈ જાય છે, અને ચોક્કસ ખોરાક લઉં છું અને એનાથી મને કફ થઈ જાય છે. બેઝિકલી આ ત્રણેયમાં એનો અગ્નિ દૂષિત હોય, અગ્નિ સરખું ના હોય ત્યારે જ આ પ્રશ્નો બને. મોટાભાગે એવું કહેવાય સર્વે રોગા આપી મંદાગ્ન્યો. જો તમારી અગ્નિ મંદ છે તો બધા જ રોગોનું એ મૂળ છે. અચ્છા, આ તમામ 3 એની પ્રકૃતિના કારણે, જે લોકો વાયુ પ્રકૃતિના છે અને એ હા ખોરાકમાં હોય જ છે, વાયુ પિત્ત અને કફ એ થોડા એગ્રીવેટ કરી શકે તેવાના ગુણ હોવાના, પણ વાયુ પ્રકૃતિવાળા અને જો એનો અગ્નિ નબળો છે અને જો એ વાયુ વધે તેવા ખોરાક ખાય તો હા શ્યોર એમને વાયુથી થતાં પેટ ભારે થવું કે ઓડકાર આવવા આવું થઈ શકે. જો આવી જેમને આમને વાત કરી કે ભાઈ રીંગણા ખાવાથી, તો રીંગણા તો ઠીક છે, પણ તમામ એવા કફવાળા સામાન્ય રીતે તો ફ્રૂટ્સ પણ, તમે ફ્રૂટ જ્યુસ પણ આપી દો ને કફ થતો હોય તેમાં, તો એ કફ તરત જ વધારી દે છે. આવા અરસામાં એની સામે એક્ઝેક્ટ એનાથી વિરોધી, એટલે કે તમે જો રૂખું સૂખું કંઈ પણ લો છો, કોઈ ફ્રૂટ્સ નથી લેતા, કોઈ ચિકાસવાળી વસ્તુ નથી લેતા, રૂખું ખોરાક જેવું લો છો તો પણ તમને એ કફ અટકી જાય. હા, જો એ તમારી પ્રકૃતિ અનુસાર ન મળતું હોય તો તમારે તમારા અગ્નિની, એટલે કે તમારી રૂટીન લાઈફને જાળવવાથી પણ અગ્નિ સુધરી જાય છે, એ સરખું કરવું જોઈએ. અને છતાં પણ કંઈ રહી જાય છે તો વૈદ્યરાજને મળવું જોઈએ. બિલકુલ. અને અરવિંદભાઈ, આપ પણ આપનો સવાલનો જવાબ આપને મળી ગયો હશે. અને રીંગણા ખાવાની શિયાળામાં ના પાડવામાં આવે તો થોડું અઘરું પણ પડે વૈદ્યરાજ. આપણે આગળના સવાલ ઉપર જઈએ. તમે હમણાં વાત કરી કે અગ્નિ 3-4 વખત જે આવ્યું, અગ્નિ મંદ છે, અગ્નિ પ્રજ્વલિત છે, તો દર્શકો જે છે એમને એક સરળ ભાષામાં સમજાવો કે અગ્નિ એટલે શું, તમે કયા સંદર્ભથી અગ્નિ કહી રહ્યા છે? સારું, અગ્નિને 2 રીતે સમજી લઈએ. પહેલાં તો ગેરસમજો ન થાય એના માટે આયુર્વેદમાં જે કહ્યું છે એ પહેલાં સમજી લઈએ, પછી સરળ ભાષામાં એને સમજાવી દઉં. સૌથી પહેલાં આયુર્વેદમાં છે ને બહુ જ એને વિજ્ઞાન જ કહી શકાય, એટલી બધી ઝીણવટપૂર્વકની માહિતી આપેલી છે. અગ્નિ એ ખોરાક પચાવે છે અને એમાંથી આહાર રસ બને છે. આ અગ્નિ તો ખરી જ, સાથે સાથે આ જે આહાર રસ બન્યો ને એમાંથી આખા શરીરની રચના માટે, જેને અમે આયુર્વેદમાં એને ધાતુઓ કહીએ છીએ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ અને મજ્જા કે શુક્ર, આ બધાનું પોષણ આપવા માટે પણ એ આહાર રસને કન્વર્ટ તો કરવો પડશે ને, એના સ્વરૂપમાં ઢાળવો પડશે. આ ઢાળવાનું કામ એ પણ અગ્નિ કરે છે. એટલે અગ્નિને જો સરળ ભાષામાં કહીએ ને તો એ મેક્રોડાઇજેશન પણ છે. આપણે ખોરાક ખાઈએ છીએ એટલે કે સલાઈવાથી શરૂ કરીને ગેસ્ટ્રિક જ્યુસ છે કે બાઇલ છે કે પેન્ક્રિયાટિક જ્યુસ છે, આ બધાને સાથે લઈને ચાલીએ તો એ પહેલાં આપણે દીપન અને પાચન, એટલે કે ખોરાકનું મેક્રો લેવલ ઉપર મોટા ભાગે જે ડાયજેશન થાય છે તે એમાં આવી જશે. અને માઇક્રો લેવલ પરનું ડાયજેશન, ઓકે, કે નાનામાં નાના કોષ સુધી એનર્જી પહોંચાડવાનું ને એનું જે પોષણ છે ને એ પણ અગ્નિમાં છે. એટલે માત્ર ને એવું નથી આયુર્વેદમાં કે સર્વે રોગાપી મંદાગ્ન્યો, એટલે કે ખોરાક હજમ નથી થતો ત્યાં સુધી પૂરતી વાત છે. ના, તમારા કોઈ અંગને પ્રોપર ન્યુટ્રિશન નથી મળી રહ્યું. અચ્છા, માનો કે કોઈ પણ એક જ, જેવી રીતે તમે જોયું હોય તો મોટાભાગે કેવું થતું હોય, જે ઓબેસ છે, જે શરીરમાં વધારે મોટા છે, એમના સાંધાના દુખાવો વધારા હોય છે. ઓકે, આ કિસ્સામાં થયું કેવું કે અગ્નિ દ્વારા જે આપણે ખોરાક ખાધો અને જે આહાર રસ બન્યો ને એને 7 ધાતુઓનીમાં પ્રમાણસર જે જવું જોઈતું હતું એ ન ગયું. માત્ર મેદ, એટલે કે ચરબીનો પોષણ વધતો જાય છે અને હાડકામાં, કેમ કે મેદ પછી અસ્થિ ધાતુ એના પછીની ધાતુ છે, એટલે એમાં પોષણ ઓછું મળતું જાય છે. એ લોકોમાં ઓસ્ટિયોપોરોસિસ ને બધું હોય છે. એટલે આમ મૂળ આયુર્વેદના જે વૈદ્યરાજ હોય એમાં તમે આપેલી કમ્પ્લેન્ટ પછી એમના મનમાં આ લેવલ સુધીના વિચારો હોય કે મારે ધાત્વાગ્નિના લેવલ સુધી, એટલે કે મારે એમનું જે પોષણ છે એ મારે સમરસ કરવાનું છે, પછીથી એમને પોષણ આપવાનું કામ કરે. એટલે આટલા માઇક્રો લેવલ સુધી આયુર્વેદનો વિચાર છે. બિલકુલ. આપણી સાથે ભાવિનભાઈ મહેતા ઘણા સમયથી જોડાયેલા છે રાજકોટથી. જો ભાવિનભાઈ આપ જોડાયેલા હોય તો આપ આપનો સવાલ જણાવો. સર, તમને કહું તો મને છે ને વાત અને કફ છે અને જમણા પગમાં લોહી ઘણો 10 વર્ષથી જામી ગયેલું છે. મારા પગ પર ચાલી શકતો નથી અને સર મને ખોટી ઉધરસ અને ખોટા ઓટકાર પણ આવે છે. તમે જરા જણાવો ને સર, શેનું હશે? તમારો સવાલ જે છે એ બહુ ક્લિયર નથી થઈ રહ્યો, પણ છતાંય
આઈ થિંક એમણે નિષ્ણાંત વૈદ્યની સલાહ લેવી જોઈએ, છતાં આપની શું એમની સલાહ છે? એમને 2 બાબતો જ્યાં સુધી આપણે સમજી શકીએ ત્યાં સુધી એવું છે કે 2 બાબતો એમને જણાવી. એમને પગના ભાગે કોઈક લોહી જામવાની પ્રક્રિયા. હવે લોહી જામવાની પ્રક્રિયા ઘણી બધી બાબતો છે, જેમ કે વેરિકોઝ વેન આયુર્વેદમાં જેને શિરા ગ્રંથિ કીધું છે. મોટાભાગે એમનો કહેવાનો અર્થ એવો જ લાગી રહ્યો છે કે જેમાં ઘૂંટણની આજુબાજુ પર શિરા ગ્રંથિ એટલે કે વેરિકોઝ વેન ડેવલપ થાય અને ત્યાં લોહી જામી જતું હોય તેવું લાગે. આ વ્યક્તિઓને વિનસ પ્રવાહ એટલે કે લોહીનો પાછો પ્રવાહ એ અટકી જતો હોય અને વાલ્વ્યુલર ડિસ્ટર્બ થવાના કારણે ત્યાં એમને લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાઓ થતી હોય. હા, આવા બાબતોની અંદર એમને દુખાવા રહેતા હોય છે, પણ આમાં મને કોઈ ઘરેલું ઉપાય સૂચવવો એ મને યોગ્ય નથી લાગી રહ્યું. કારણ કે એમને કોઈ yes, નિષ્ણાંત વૈદ્યની સાચું, સલાહ જ લેવી જોઈએ. સાચું. ખૂબ ઝડપથી આપણે એક છેલ્લો કોલ લઈ લઈએ છીએ. આપણો સમય ખૂબ જ ઝડપથી જઈ રહ્યો છે. વર્ષાબેન છે જુનાગઢથી. વર્ષાબેન, આપનો સવાલ ખૂબ ઝડપથી જણાવો. એ લોહી જાડું થઈ જાય છે સાહેબ, છાતીમાં દુખા કરે છે અને કફ આવે છે. આઈ થિંક આ બહુ ક્રોનિક ડિસીઝ હોઈ યસ, શકે છે. એમને લોહી જાડું એટલે કોમન જે અત્યારે હાલ ડિસ્લિપિડેમિયા અને લાસ્ટ આપણું જે રહી જાય છે કફ, એના ઉપર જ જઈ રહ્યું છે. બિલકુલ. સવાલો પણ એ જ રીતે આવી રહ્યા છે કે વાયુ પિત્ત કફ. હવે કફની છેલ્લી વાત કરીને ત્રિદોષને હું પૂર્ણાવતી આપું તો કફ છે તે પ્રાકૃત શ્લેષમાં બલ એટલે કે કફ છે ને આપણા શરીરનો એ આપણું બળ છે. કફ એ હૃદયને ચલાવનાર પણ છે. બોલવું અને જે જીભનો ટેસ્ટ આવે છે એ પણ કફથી છે. આપણા સાંધાઓની અંદર રહેલું શ્લેષ્મા સાઇનોવિયલ ફ્લુઇડ જેને કહીએ છીએ એ પણ કફ છે. આ કફ એ નીકળતો કફ જેને કહી શકાય તેવું નથી. જેમને આ દર્શકે જે સવાલ કર્યો કે મારું લોહી જાડું થાય છે, આના ઉપરથી તમારે એ વસ્તુ સમજવાની છે કે હા, ત્યાં પણ કફની વાત થઈ રહી છે. ઓકે, જે પ્રમાણમાં લોહી વહેવું જોઈએ કે જે શરીરમાં એમાં વિક્ષેપ ઊભો થાય છે, દર્દીઓને એવું કહેવામાં આવે છે તમારું લોહી જાડું થાય છે. એક સાચા અર્થમાં મૂળ કફ એ પોતાની વૃદ્ધિ થાય અને શરીરમાં ફરવાની પરિભ્રમણની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થાય. હા, આમાં પણ વાયુ અને કફ આ બંનેની સારવાર કરવી જોઈએ. અગેન એ જ વસ્તુ છે, આ સ્પેસિફિક સબ્જેક્ટ છે અને એના માટે વૈદ્યરાજની સલાહ લેવી જોઈએ. બિલકુલ. એના પછીનો સવાલ મને વિદ્રાજ એ થાય છે કે ક્યારેક ક્યારેક જે છે લોકોને બટેકાવાળા ભજીયા થવાથી ગેસ થઈ જાય છે, અથવા તો કંઈ પણ પિત્તવાળાએ ચા ન પીવી જોઈએ, આવો પણ લોકો પોતાની રીતે કહેતા હોય છે. ખૂબ ઝડપથી આ ફૂડ અને પ્રકૃતિ વિશે સંબંધ તો છે જ, પણ આવી જે ધારણાઓ ચાલતી હોય એના વિશે આપ શું કહેશો? જો વાયુ, પિત્ત અને કફ આ 3 પ્રકૃતિઓ છે અને એ બાબત પર ઘણું બધું બોલાયું છે. અચ્છા, હા, વાત સાચી છે કે વાયુવાળાને વાયુના રોગો વધારે થતા હોય છે, પિત્તવાળાને પિત્તના અને કફવાળાને કફના રોગો વધારે થતા હોય છે. પણ એવું જરૂરી નથી કે આપની જે પ્રકૃતિ છે તે જ રોગ થશે. આ બધો જ ખાનપાન અને તમારા પાચન પ્રક્રિયા ઉપર ભાગ ભજવે છે. જો આપ કફ પ્રકૃતિના હોય અને છતાં પણ જો આપ તીખો ખોરાક વધારે લો છો તો તમારું એ તીખો એ પિત્તને વધારી અને તમને ખાટા ઓડકાર અને એસિડિટી આપી શકે છે. બરાબર. રહી વાત કે દરેક પ્રકૃતિમાં એમને પોતે પ્રકૃતિ જાણી સમજી અને એમાં ચોક્કસ વૈદ્યરાજોની સલાહ કાં તો બીજા પણ કેટલાક હવે પછીના આપ ગોઠવો તો એમાં ખોરાક સાથે વાયુ, પિત્ત અને કફ એમાં કયા વધી શકે, કયા ઘટી શકે એની સામાન્ય સમજ મળે. આવી સામાન્ય સમજ પછી તમે તમારી દિનચર્યાને ગોઠવેશો તો શ્યોર આ રીતે તમે ચાય પીવાથી કે એ પિત્ત નહીં થઈ જાય. પણ અતિ સર્વત્ર વર્જયત. દેવશીભાઈ, ઘણા લોકો બહુ જ વધારે કરે છે. જો એ નિયમથી અને ઊણો દર એટલે કે થોડુંક પેટ કૂણું રાખીને 25% જેટલું ઓછું કરીને જો જમશે તો શ્યોર. બિલકુલ સાહેબ, આજે આપણે આ કાર્યક્રમને અહીંયા આપણે અંત આપવો પડશે. આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા નવા એપિસોડો સાથે અને નવા વિષયો સાથે ફરીથી આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.